દરેક સ્ત્રી કૃષ્ણ પ્રેમી હોય છે. સ્ત્રીની કૃષ્ણ પ્રત્યેની પ્રેમ લક્ષણા ભક્તિથી અખિલ બ્રહ્માંડમાં આનંદ વ્યાપી જાય છે. મારી મમ્મી પણ કૃષ્ણ પ્રેમી હતી, કૃષ્ણ ભક્ત હતી. એના મુખેથી હંમેશા કૃષ્ણ ભક્તિના ભજનો સરવાણીની જેમ વહેતા રહેતા. પરંતુ હું સ્ત્રી તત્વને સંપૂર્ણપણે સમજી શકું, હું સ્ત્રીપણાને કે સ્ત્રીના અસ્તિત્વને સમજી શકું એ પહેલાં મારી મમ્મી કૃષ્ણના ધામ ચાલી નીકળી. આથી મા દીકરી વચ્ચે જે સ્ત્રીપણાની કે જે સ્ત્રીના અસ્તિત્વની વાતો થવી જોઈએ એ લાવો મને મળ્યો નહીં. અને મને મનોમન અનેક પ્રશ્નો રહેતા. મને પ્રશ્નો રહેતા, સ્ત્રી આટલી હદ સુધી શ્રી કૃષ્ણને કેવી રીતે પ્રેમ કરી શકતી હશે? સ્ત્રી આટલી ઊંડાણમાં કેવી રીતે કૃષ્ણ ઘેલી થઈ જતી હશે? અને પછી જીવતા જીવતા મને મારા પ્રશ્નોના જવાબ કંઈક થોડા ઘણા અંશે આવવા મળ્યા. સમાજના હુંપણાને સંતોષતા સંતોષતા સ્ત્રી પોતાનું અસ્તિત્વ ખોઈ બેસે છે. અને ત્યારે શ્રી કૃષ્ણ જ સ્ત્રીને પોતાના અસ્તિત્વ સાથે ઓળખ કરાવે છે. સ્ત્રીના ચિરાતા હૈયાની હોળીને શ્રી કૃષ્ણ જ પ્રેમભરી રંગોથી પિચકારી મારીને એ હોળીને ઠારી શકે છે. શ્રી કૃષ્ણ સ્ત્રીને ખાતરી આપે છે, તું મને યાદ કરે કે નહીં કરે, હું તારી આસપાસ છું, હું તારી ભીતર છું. જ્યારે સ્ત્રી પારકું ઘર પોતાનું કરવા નીકળે છે, સંસાર રથને હાંકે છે, ત્યારે એનો સારથી શ્રી કૃષ્ણ હોય છે અને તેથી જ એ સંસાર રથને હાંકી શકે છે. સ્ત્રી પરિવારની પીડાને લેપ લગાવી શકે છે, કારણ તેની પાસે શ્રી કૃષ્ણ છે. સ્ત્રી એક અશ્વાસી મકાનને ઘર મંદિર બનાવી શકે છે, કારણ કે તેની પાસે શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણ સ્ત્રીના હૃદયમાં ધબકે છે અને તેથી જ દરેક સ્ત્રી કૃષ્ણમય છે. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.